તો ગબ્બર ઠાકોરને મારા ભાઈઓ એક આગેવાને ધમકી આપી છે કે ગબ્બર ઠાકોર તો જે ઠાકોર પાછળ શબ્દ લખે છે તે કાઢી નાખ। અને મારા ભાઈઓ આ વિડીયો જોતા ગબ્બરભાઈ ઠાકોરે એ આગેવાનને શું જવાબ આપ્યો છે તે તમે આ વિડીયોની અંદર ધ્યાનથી સાંભળતા જજો। આ એ જ ગબ્બર ઠાકોર છે જે ગરીબોને મકાન બનાવી આપે છે। અને મારા ભાઈઓ જે ઠાકોર સમાજનું બંધારણ તોડતા ગબ્બર ઠાકોર ક્યાંક ને ક્યાંક ચર્ચામાં આવ્યા હતા, ત્યાર પછી ગબ્બર ઠાકોરને આગેવાનો દ્વારા જે આ વિડીયો દ્વારા ધમકી આપવામાં આવી રહી છે કે ગબ્બર ઠાકોર તું જે ઠાકોર શબ્દનો ઉપયોગ કરે છે તે કાઢી નાખ। ત્યારે ભાઈ ગબ્બર ઠાકોરે વળતો જવાબ શું આપ્યો છે તે તમે આ વિડીયોની અંદર સાંભળો કે ગબ્બર ઠાકોર તે વ્યક્તિને વળતો જવાબમાં શું કહી રહ્યા છે તે મારા ભાઈ તમે આ વિડીયોની અંદર ધ્યાનથી સાંભળો અને પછી આપણે આ વિડીયોની અંદર આગળ વાત કરીશું। તો મારા ભાઈ તમે પહેલાં તો આ પૂરેપૂરો વિડીયો જુઓ અને તમે આ વિડીયોની અંદર એક કોમેન્ટ કરજો કે ગબ્બર ઠાકોર સાચા છે કે પછી એ આગેવાનો સાચા છે તે તમે આ વિડીયોની અંદર એક કોમેન્ટ કરજો। હવે મારા ભાઈઓ તમે આ પૂરેપૂરો વિડીયો જુઓ કે ગબ્બર ઠાકોરે એ વ્યક્તિને શું જવાબ આપ્યો છે। ઠાકોર નોમ તો તારે હટાવવાની જરૂર છે। એક કોમ કરી હું કોઈ નોમ લગાવી દઉં, કો તો પાછળ જૂઠો લગાવી દે, ખાલી ગબ્બર ઠાકોર ને જ ભાળી ગયો છે। જાર આવે તાર નિવેદન આલી દે, મેં એક ફોન કરેલો છે, આખું રેકોર્ડિંગ માર્કન પડ્યું છે, એમાં તું જેવી ભાષામાં બોલ્યો છે। તો અમુક લોકો કે છે કે તે ચમ આટલો બધો ઉપાડો લીધો છે, તો મારા પરિવાર ઉપર આવે હું ના બોલું એટલો બધો કાયર નથી। કદાચ વિચારો તમારા પરિવાર ઉપર આ લોકો આવી રીતના કોઈ કાવતરું કરે તો તમને શું વીતે।